એ જમાઈ રાજા, તમે તો મને ચોકલેટ જ દીધી, તમે તો ઘરે જ ન આવ્યા. અરે પપ્પાજી, હું તમને શું કહું, તમને ખબર તો હે. ના ના ના, કાંઈ મારે નથી સાંભળવું. બરોબર, તમારી ગાડી ઠોકાઈ ગઈ હતી, પોલીસ વાળાથી બચાવીને હું તમને લઈ આવ્યો અને તમે મારી ઘરે આવવાનું આપણે વાતચીત થઈ હતી, તમે આવ્યા ને તમારી નાનકડી હાડીને તમે રમાડવાની હતી તમારે. પપ્પાજી, પેલી વાત તો એ ગાડી મારી નહોતી ઠોકાણી, તમારી ગાડી ઠોકાણી થી લઈ ગયો તો ભૂલોમાં મારી કરોમાં તમે. ગાડી બાડી જેની હોય એની આપણે વાતચીત થઈ હતી કે તમારે મારી ઘરે આવવાનું હતું, હાડીને રમાડવા આવવાનું હતું મારી છોકરીને. અરે પપ્પાજી, તમે સમજો હું કયા મોઢે હું, મને શરમ આવે અહીંયા તમારી શેરીમાં પગ મૂકતા, બધે મારી સામું જાણે એમ જોવે જાણે કેમ ઓલા પીકેના ગ્રહથી આવ્યો હોય. તમે તો ભાઈ બહુ શરમના પૂછડા હવે. અરે મને વાંધો ખાલી એક જ છે કે મારા લગ્નને 2 વર્ષ થયા ત્યારે હજી મારા ઘરમાં છોકરો આવ્યો હોય ને તમારે તો ઘટપણમાં છોકરી આવી. તો વિચારો હું કહું બધાને હું. અરે ભાઈ, જે થવાનું હોય થઈ ગયું. તમે તો ભાઈ બહુ લપણા આવે, છાના માના આવે છે ને, શાંતિથી આમ ઘરે આવો, નહીતર પોલીસ વાળાને હું પાછું કહી દઈ કે આ જતો. હું કહી દઉં, હું જતો એમ? હા, હું તો કહી દઈશ, ગાડી મારા સસરાની હતી ને એમાં બ્રેક નહોતી લાગતી, મેં ઠોકી દીધી. હવે હું તમને બ્લેકમેલ કરું, તમે મને હામાં બ્લેકમેલ કરો, શરમ ન થતી? તો તમને શરમ આવી જોઈએ, જમાઈને તમે બ્લેકમેલ કરો. પપ્પાજી, કાંઈક તો વિચારો, તમારી દીકરીનો ઘરવાળો હું. હવે 6ઠી માં નહોતા આવ્યા. હવે 6ઠી માં ક્યાંથી આવે? હવે અત્યારે તમે મને બચાવીને લઈ આવ્યા, હવારે ઉઠો ને તો 2 જણા ઉભા મને કે તમે તો ઓલા જ ને જેના સસરા હમણાં નવા પાછા બાપ બન્યા છે. હું કહું તો શું થઈ ગયું? એમાં તમારે શું લેવા દેવા? અરે હું લેવા દેવા એટલે જવાબ તો મારે દેવાને એમ કહી દઉં. અરે મારો સસરો તો દિલથી હજી જવાન હે. મારે ઈ કાંઈ નથી સાંભળવું. બરોબર, સસરો જવાન હે તો હે. હવે તમારે તો ગર્વ કરવો જોઈએ. ગર્વ કરવો જોઈએ? હું બધાય મને એમ સંભળાવે કે તારે કેમ 2 વર્ષ થઈ ગયા છોકરું કરવામાં ને એને ઘટપણમાં છોકરું થઈ ગયું. એ તો મારે હવે શું કેવું હવે તમને. હવે એ તો જે હોય, હવે તમે એને ટાટા પડો અને હવે છે ને જે હોય એ તમે ઘરે આવો. બરોબર, અમારી દીકરી રાહ જોવે છે. દીકરી રાહ જોવે છે ને? એનું નામકરણ કર્યું, તમે આવો તો ખરી ને, તેડો તો ખરી. ઠીક, તમારી નવી આવેલી છોકરી રાહ જોવે. મને એમ થયું મારી બાયડીનું કેવો રાહ જોવે. એવું નથી કેતો ભાઈ. હવે એક કામ કરો ને, તમારી મોટી દીકરી હે ને જી મારી ઘરવાળી, એને કયો બેગ ભરી રાખે, હું તેડવા આવું. હાલો. તો બેગ તો બિચારીએ ભરેલું જ છે. તેડવા આવો ને ત્યારે તમારે આને રમાડવાની, તો જ હું મોટી દીકરીને મોકલીશ. બરોબર ને? તો તમે આગળ જ રહેજો મારા ઘરથી, દેખાતા જ નહીં. અરે હું મારી હાડી હાટું તમ તારે ઘોડિયું હોટ લઈને આવું ને, હિચકાવી શોધ રમાડવાની તો વાત સાઈડ મારે હુવરાવીને જઈશું. શેરીમાં તમારે એને તેડીને રમાડવાની છે. મારી હાડી શેરી વચ્ચે, શેરી વચારે મારી હાડી તો જ મોટી દીકરીને તમારે ભેગી મોકલીશ. બરોબર, સાંભળી લેજો. હવે છેલ્લી પહેલી વાર કહી દઉં. આવું હાલો, બેગ પેક કરીને 2 દી રોકાઈ જાવ. હવે ભેગો નહીં આવે. રોકાવાનું કાંઈ નથી ભાઈ. અમારા અહીંયા એક તો ઘોડિયા ને બોડિયા ને બધું કેટલું પડ્યું હોય. 4 માના ઘર ભેગા થઈ જાજો. હારું, હાલો આવું.